ચાલો આજે આપણે ગુજરાત બોર્ડની સ્ટાન્ડર્ડ ગણિતની બ્લુપ્રિન્ટની એકદમ સરળ રીતે સમજીએ. આ કોઈ સાદી બ્લુપ્રિન્ટ નથી, પણ પરીક્ષામાં સફળતા મેળવવા માટેનો એક માસ્ટર પ્લાન છે. તો ચાલો આ કોડને સાથે મળીને ઉકેલીએ. તો એક સવાલ જે લગભગ બધાના મનમાં હોય છે કે શું સ્ટેન્ડર્ડ ગણિતનું પેપર ખરેખર બહુ જ અઘરું હોય છે? અને જવાબ છે બિલકુલ નહીં. જો આપણી પાસે સાચી સ્ટ્રેટેજી હોય તો. જો વાટ પેપર અઘરું હોવાની નથી, પણ આપણી તૈયારી કેવી છે એની છે. અને આ બ્લુપ્રિન્ટ એ જ સ્માર્ટ તૈયારી કરવાની ચાવી છે. તો ઠીક છે, ચાલો હવે સૌથી પહેલા પેપરની પેટર્નને સમજીએ, એકદમ ઊંડાણપૂર્વક. એટલે કે એનું આખું માળખું કેવું હોય છે. હવે જુઓ, અહીં એક મજાની વાત છે. પેપરમાં કુલ 54 પ્રશ્નો જોવા મળશે, પણ તેમાંથી લખવાના છે ફક્ત 44. મતલબ કે આપણી પાસે પસંદગી માટે ઘણા બધા વિકલ્પો છે, જે બહુ સારી વાત છે. શરૂઆત કરીએ વિભાગ A થી. આ વિભાગ એકદમ પાયાનો છે. અહીં કોઈ ઓપ્શન નથી, એટલે કે 24માંથી 24 પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે. આ બધા એક માર્કના ઓબ્જેક્ટિવ પ્રશ્નો છે, જે સીધા 24 માર્કનો મજબૂત પાયો બનાવી દેશે. હવે આવે છે વિભાગ B. અહીં થોડી રાહત મળે છે. કુલ 13 પ્રશ્નોમાંથી આપણને ગમતા કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ લખવાના છે. દરેક પ્રશ્નના 2 માર્ક્સ, એટલે કે ટોટલ થયા 18 માર્ક્સ. એ જ રીતે વિભાગ Cમાં પ્રશ્નો થોડા મોટા થાય છે. અહીં દરેક પ્રશ્નના 3 માર્ક્સ છે. કુલ 9 પ્રશ્નોમાંથી આપણે 6 પ્રશ્નોના જવાબ આપવાના છે, એટલે આ વિભાગના પણ થયા 18 માર્ક્સ. અને છેલ્લે આવે છે વિભાગ D, જે સૌથી વધુ માર્ક્સવાળો વિભાગ છે. અહીં દરેક પ્રશ્ન 4 માર્કનો છે. આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 લખવાના છે, જેનાથી આપણને મળશે પૂરા 20 માર્ક્સ. તો પેપરની પેટર્ન તો સમજાઈ ગઈ, પણ હવે સૌથી મહત્વની વાત, એવી કઈ સ્ટ્રેટેજી છે જેનાથી આપણે સ્માર્ટ વર્ક કરીને લગભગ 50% માર્ક્સ સરળતાથી મેળવી શકીએ? ચાલો જોઈએ. આ રહી એ સ્મર્ટ સ્ટ્રેટેજી. ફક્ત આ 5 પ્રકરણો પર જો બરાબર ધ્યાન આપવામાં આવે તો બાજી પલટી શકાય છે. એ પ્રકરણો છે બહુપદીઓ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, દ્વિઘાત સમીકરણ, સમાંતર શ્રેણી અને ત્રિકોણ. હવે સવાલ એ થાય કે ફક્ત આ 5 પ્રકરણો જ કેમ? કારણ કે જનરલ ઓપ્શન સાથે ગણતરી કરીએ તો આ 5 ચેપ્ટરમાંથી પૂછાય છે પૂરા 39 માર્ક્સ. આનો મતલબ શું થયો? આ ચાર્ટ જુઓ. એનો સીધો અર્થ એ છે કે 80 માર્કના પેપરમાંથી લગભગ અડધા માર્ક્સ તો ફક્ત આ 5 પ્રકરણોમાંથી જ આવી જાય છે. આને કહેવાય સ્માર્ટ વર્ક, જ્યાં આપણે આપણી મહેનતને સાચી દિશામાં લગાવીએ છીએ. સારું, તો 50% માર્ક્સની સ્ટ્રેટેજી તો મળી ગઈ, પણ આપણે તો પૂરા માર્ક્સની તૈયારી કરવાની છે, બરાબર ને? તો ચલો હવે આખા સિલેબસના દરેક પ્રકરણનો ગુણભાર કેટલો છે એના પર એક નજર નાખીએ. આ ટેબલમાં તમે જનરલ ઓપ્શન સાથે દરેક પ્રકરણનું વેટેજ જોઈ શકો છો. આપણે જે 5 પ્રકરણોની વાત કરી એ તો છે જ, પણ એની સાથે જુઓ દ્વિચલ સુરેખ સમીકરણ અને પૃષ્ઠફળ અને ઘનફળમાંથી 12 માર્ક્સનું પૂછાય છે, અને આંકડાશાસ્ત્રમાંથી 10 માર્ક્સ. એટલે આ પ્રકરણો પણ એટલા જ મહત્વના છે. ચાલો હવે આપણે હજુ ઊંડાણમાં જઈએ. આ એક એવી માહિતી છે જે તૈયારીમાં ખૂબ જ મદદ કરશે. પ્રશ્ન પ્રમાણે કયા પ્રકરણમાંથી શું આવશે? સૌથી પહેલા જોઈએ વિભાગ Aના 24 માર્ક્સ. અહીં જુઓ, એકદમ ક્લિયર છે. પ્રશ્ન નંબર 1 થી 6, જે MCQs છે, એ કયા ચેપ્ટરમાંથી આવશે એ લખેલું છે. એ જ રીતે ખાલી જગ્યા, ખરા ખોટા, એક શબ્દના જવાબ અને જોડકા બધું જ પ્રકરણ પ્રમાણે ગોઠવેલું છે. તૈયારી વખતે આ સ્ક્રીન હાથવગી રાખવાથી ઘણો ફાયદો થશે. ચાલો, આ તો થઈ વિભાગ Aની વાત. હવે આગળ વધીએ વિભાગ B તરફ, જ્યાં આપણે 13માંથી 9 પ્રશ્નો લખવાના છે. આ સ્લાઇડમાં પ્રશ્ન નંબર 25 થી લઈને 37 સુધી દરેક પ્રશ્ન કયા પ્રકરણમાંથી આવશે એ બતાવ્યું છે. આનાથી આપણને એ ખ્યાલ આવે છે કે કયા પ્રકરણમાંથી 2 માર્કના દાખલાની પ્રેક્ટિસ વધારે કરવી. ઓકે, હવે વારો છે વિભાગ Cનો. ચાલો જોઈએ કે 3 માર્કના પ્રશ્નો ક્યાંથી પૂછાશે. વિભાગ Cમાં એક પેટર્ન જોવા જેવી છે. જેમ કે બહુપદીઓમાંથી 2 પ્રશ્નો, સમાંતર શ્રેણીમાંથી 2 પ્રશ્નો અને વર્તુળમાંથી પણ 2 પ્રશ્નો આવશે. આનો અર્થ એ કે આ પ્રકરણોમાંથી આપણને ઓપ્શન મળવાની શક્યતા વધારે છે.
જે તૈયારીમાં મદદરૂપ થાય. અને હવે આપણે પહોંચ્યા છીએ પેપરના સૌથી મહત્વના અને સૌથી વધુ માર્ક્સવાળા વિભાગ પર, વિભાગ ડી. આ છે 4 માર્કના પ્રશ્નોનો નકશો. અહીં એક વાત પર ખાસ ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 54, જે આંકડાશાસ્ત્રમાંથી છે, એમાં ખૂટતી આવૃત્તિ શોધવાનો દાખલો આવવાની સંભાવના લગભગ પાક્કી છે, એટલે એની પ્રેક્ટિસ તો ખાસ કરજો. તો આ બધી માહિતી પછી હવે કરવું શું? ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં કયા પ્રકરણો આવડે છે અને કયા નથી આવડતા એનું વિશ્લેષણ કરો. પછી જે પ્રકરણોનો ગુણભાર વધુ છે એને પ્રાથમિકતા આપો. અને છેલ્લે આખી બ્લુપ્રિન્ટનો ઉપયોગ કરીને પોતાનું એક સરસ સ્ટડી ટાઈમટેબલ બનાવો. જો હવે આ બ્લુપ્રિન્ટ તમારી પાસે છે, એટલે પેપર હવે કોઈ અજાણી વસ્તુ નથી, પણ એક ચેલેન્જ છે, જેને આપણે પૂરી તૈયારી સાથે જીતી શકીએ છીએ. તો હવે આ નકશો હાથમાં રાખીને એ વિચારવાનું છે કે 80માંથી આપણો ટાર્ગેટ સ્કોર શું હશે.